विदूरवरं रूपं ज्योतिपरस्य धीमहि यन्नः सत्येन दीपते। सर्व साधक भाइयों ने बहनों, आप सर्वना हृदय कमल में विराजमान श्री माताजी ने प्रणाम करी अने श्री अरविंदनो महाग्रंथ दिव्य जीवन ये विषय कई चिंतन आचमन करवानो प्रयत्न करीशुं। श्री अरविंदे जे विपुल साहित्यનું સર્જન કર્યું છે એના અત્યારે લગભગ 37 થી 38 ગ્રંથો આપણને મળે છે। એ ગ્રંથોમાં 8 થી 10 પુસ્તકો એમણે ધારાવાહિક રૂપે આર્ય માસિકની અંદર 1914 થી 1921 સુધી ધારાવાહિક રૂપે દર મહિને લખતા હતા। તેમાં लाइफ डिवाइन, SS1 गीता, ह्यूमन साइकिल, आइडियल ऑफ ह्यूमन यूनिटी, कविता, फ्यूचर पोएट्री आ बधा ग्रंथों समावेश थाय छे। सावित्री महाग्रंथ तो एमणे पाछळथी अनेक वखत कंटाळीने એની અંદર ફેરફાર કરીને એની અંદર સુધારા વધારા કરીને છેક 1950 સુધી એ લખતા રહ્યા। એટલે આ બધા ગ્રંથોની અંદર એમના મુખ્ય ધારાવાહિક ગ્રંથો ગણીએ તો 2 પુસ્તકો કહી શકાય, એક સાવિત્રી અને બીજું લાઈફ ડિવાઇન। જેમ કહ્યું તેમ કે લાઈફ ડિવાઇન એ 1914 થી અંતરાત્માને સ્પર્શે છે। दिव्य जीवन जे महाग्रंथ है ते मन ने उद्देश्य लखायो छे। मन समझी सके ए भाषानी अंदर लखायो छे। एने पण आपणे कहेवुं होय के मंत्रमय वाणी छे तो कहेवामां कंई वांधो नथी, हमणां एनी वात आपणे करीशुं। पण ए प्रोजनी अंदर गद्यनी कविता गद्यनी भाषामां लखायो छे अने मन समझी सके ए भाषानी अंदर लखायो छे। आ तत्वज्ञानનો ગ્રંથ છે પણ આમાં તત્વજ્ઞાન નથી। પશ્ચિમના લોકો લાઈફ ડિવાઇનના ગ્રંથને તત્વજ્ઞાનનો ગ્રંથ ગણતા નથી। એનું કારણ છે કે તત્વ દર્શનનો ગ્રંથ છે, આધ્યાત્મિક દર્શનનો ગ્રંથ છે। એમાં લોજિકલ તત્વ દર્શન લોજિકલ તત્વજ્ઞાન એમાં નથી। પશ્ચિમના લોકો તત્વજ્ઞાનની દ્રષ્ટિએ અને લોજિકલ તત્વજ્ઞાન જોવા ટેવાયેલા હોય છે। અહીંયા આગળ અધ્યાત્મ દર્શન છે, તત્વ દર્શન છે, અધ્યાત્મ દર્શન છે। એમાં જે કંઈ લખાયેલું છે તે શ્રી અરવિંદે પોતાના જીવનની 40 વર્ષની તપશ્ચર્યાની અંદર જે કંઈ જોયું છે, સમજ્યા છે, અનુભવ કર્યો છે, સાક્ષાત્કાર કર્યો છે, તે બધી વસ્તુઓનો मननी भाषानी अंदर मूकवानो प्रयत्न कर्यो छे। एमां लॉजिक नथी, एमां आर्ग्युमेंट्स नथी। आर्ग्युमेंट छे पण आर्ग्युमेंट जुदी रीतना छे। एमां जे आर्ग्युमेंट छे ते ए छे के एक वस्तुनी चर्चा थती होय तो ए चर्चाने जवाब आपवा माटे 3 થી 4 वस्तुओना ऑल्टरनेटिव आपणी समक्ष मूकी आपे अने पछीथी ए ऑल्टरनेटिवमांथी के आ ऑल्टरनेटिव आ प्रकारनो छे, आ ऑल्टरनेटिव आ प्रकारनो छे, पण आ ऑल्टरनेटिव सौथी वधारे सारो लागे छे। आ प्रकारना आर्ग्युमेंट लाइफ डिवाइनर ग्रंथनी अंदर छे। એટલે એ મનને ઉદ્દેશીને શ્રી અરવિંદની જે આધ્યાત્મિક દર્શન છે, શ્રી અરવિંદનું જે સાક્ષાત્કારનું આધ્યાત્મિક દર્શન છે તે દર્શનને મનની ભાષાની અંદર મૂકવાનો એમણે પ્રયત્ન કર્યો છે। જ્યારે એ 1930ના દાયકાની અંદર જ્યારે પબ્લિશ થયું ત્યારે ટાઈમ્સ લિટરરી સપ્લિમેન્ટ એની અંદર એનો રિવ્યુ આવ્યો।
અને ફ્રાન્સિસ યંગ હસબન્ડે એનું વિવેચન કરેલું હતું. એ વિવેચન 7-8 પાનાનું વિવેચન છે, નાના નાના પાનની અંદર. 7-8 પાનની અંદર આ વિવેચનની અંદર એમણે લખ્યું કે આની અંદર ઉચ્ચ કોટીનું અધ્યાત્મ દર્શન છે. એની અંદર સર્વ સુપરલેટિવ, સર્વોત્તમ એવા સિદ્ધાંતોનો સમન્વય કરવામાં આવ્યો છે, એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એમાં કોઈ એનું કોઈ નેગેટિવ તત્વ મૂકી શકાય એવું છે નહીં. જો કદાચ નેગેટિવ તત્વ મૂકવું હોય, કારણ કે વિવેચન કરે એટલે એના પોઝિટિવ પાસા અને નેગેટિવ પાસા બંને મૂકવાનો પ્રયત્ન થાય, તો એનું એકમાત્ર નેગેટિવ પાસું જો કહેવું હોય તો એ વિસ્તારપૂર્વક લખાયું છે. એનો વિસ્તાર ઘણો મોટો છે. પણ એની ખૂબી એ છે કે એમાં અધ્યાત્મ દર્શન છે, આધ્યાત્મિક સાક્ષાત્કારોનું નિરૂપણ છે. પણ સાથે સાથે એ ગ્રંથને જો તમે એનું અનુશીલન કરો તો તમારી અંદર એક શાંતિની સ્થાપના થઈ શકે. તમારા મસ્તિષ્કની આજુબાજુ એક શાંતિ, નીરવ શાંતિનું સર્જન થઈ શકે એ પ્રકારનો આ ગ્રંથ છે. ખરી વાત એવી છે કે સાવિત્રી અને લાઈફ ડિવાઇન એ બંને ગ્રંથો, એની જે સૌથી ઉત્તમોત્તમ ખૂબી છે તે એ છે કે ભારતનું અધ્યાત્મ દર્શન જે સામાન્ય રીતે બીજી કોઈ ભાષામાં લખી શકાય નહીં અને અંગ્રેજી ભાષામાં તો ન જ લખી શકાય, એ અંગ્રેજી ભાષાને એમણે એવી તો બનાવી, મુલાયમ બનાવી છે. અંગ્રેજી ભાષાને એવી મુલાયમ બનાવી છે કે જેની અંદર ભારતની આધ્યાત્મિક દર્શનનું, જેને કહીએ કે એક સરળ, સહજ અને ઊંડાણ ભરેલું એવું નિરૂપણ થઈ શકે. આપણે અંગ્રેજી ભાષાની અંદર ભારતીય સાહિત્ય, ભારતીય આધ્યાત્મિકતાના ઘણા ગ્રંથો આપણને મળે છે. પણ તમે એ ગ્રંથો વાંચશો ને આ ગ્રંથ વાંચશો તો તમને એનો તફાવત ખબર પડશે કે આની અંદર અંગ્રેજી ભાષાનો પ્રયત્ન થયેલો છે, પણ એ કદાચ થોડો આર્ટિફિશિયલ લાગે છે. જ્યારે અહીં આગળ એટલો સમન્વય, ભાષા અને વિચાર, ભાષા અને તત્વદર્શન, એનો એવો સમન્વય કરવામાં આવ્યો છે, એની સંવાદિતા ઉત્પન્ન કરવામાં આવી છે કે જેથી અંગ્રેજી ભાષાને એક નવસર્જન, અંગ્રેજી ભાષાનું એક નવસર્જન જાણે કે કરેલું હોય એવું આપણને માલુમ પડે છે. એ આ લાઈફ ડિવાઇન, સાવિત્રી, એ બંને ગ્રંથોની જે અંગ્રેજી ભાષામાં લખાયેલા છે એની ખૂબી છે. આ ગ્રંથ વિસ્તારપૂર્વકનો છે, 1000 પાનાનો પુસ્તક છે અને એના 56 પ્રકરણો છે, 56 પ્રકરણો છે. એ પ્રકરણોની અંદર 3 ભાગની અંદર એને વહેંચવામાં આવ્યા છે. પહેલા 28 પ્રકરણો છે, એનો પ્રથમ ભાગ છે. બીજા ભાગના 2 પેટા વિભાગ છે. એ બીજા 2 પેટા વિભાગની અંદર 14 પ્રકરણોના 2 વિભાગ પાડવામાં આવ્યા છે. આપણા શાસ્ત્રો જેને કહીએ, એ શાસ્ત્રોની અંદર જ્યારે કોઈ પણ વસ્તુ રજૂ કરવામાં આવે ત્યારે પહેલો ઉपोદ્ઘાત, એટલે પોતાને જે કહેવાનું છે તે કહે. પછી એનો બીજો ભાગ એવો હોય કે જે આ કહેવાની જે તત્વ છે, કહેવાનું જે વસ્તુ છે, એ વસ્તુની સામે કેટલા પ્રશ્નો થઈ શકે અને એ પ્રશ્નોનું નિરાકરણ કરવાનો એ બીજા વિભાગની અંદર આવે. અને ત્રીજા વિભાગની અંદર એનું સમન્વય કરવામાં આવે. આ પ્રકારનું આપણા શાસ્ત્રોની રચનાની અંદરની વ્યવસ્થા હોય છે. લાઈફ ડિવાઇનની અંદર પણ તમને કદાચ આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે. પહેલા 28 પ્રકરણોની અંદર એ આખા એ પુસ્તકનો 1/3 ભાગ છે. પહેલા 28 પ્રકરણો, એ પ્રથમ 28 પ્રકરણોની અંદર શ્રી અરવિંદને જે કહેવાનું છે એ તત્વદર્શન, આધ્યાત્મ દર્શન એમણે સાંગોપાંગ રજૂ કરી દીધું છે. પછીના જે 14 પ્રકરણો છે એ 14 પ્રકરણોની અંદર આ સિદ્ધાંત અને આ દર્શનની સામે અત્યારના આધુનિક જે દર્શનો છે, અત્યાર સુધીના ભારતીય દર્શનો છે, એ દર્શનો અને આ દર્શન
એ બે વચ્ચે શું તફાવત છે, એમાંથી શું પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે અને એ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે થઈ શકે, એ પ્રકારની વાત એમણે આ બીજા વિભાગના પ્રથમ પેટા વિભાગના 14 પ્રકરણોની અંદર કર્યું છે. પછીના પ્રકરણોની અંદર થોડો સમન્વય, થોડું સમાપન કરી અને ભવિષ્ય દર્શન કરેલું છે. શ્રી અરવિંદને જો આપણે આપણી અધ્યાત્મ તત્વદર્શનના પરિપ્રેક્ષ્યની અંદર મૂકવાનો પ્રયત્ન કરીએ તો શંકરાચાર્યનો કેવલાદ્વૈતવાદ, પછી વિશિષ્ટાદ્વૈતવાદ, દ્વૈતવાદ, અદ્વૈતવાદ વગેરે વગેરે પ્રકારના વાદો, શુદ્ધાદ્વૈતવાદ, આ દરેક અદ્વૈતના સિદ્ધાંતોની અંદર શ્રી અરવિંદને આપણે પૂર્ણ અદ્વૈતના પ્રણેતા કહી શકીએ. શ્રી અરવિંદના એક શિષ્ય હતા બંગાળની અંદર, અને એમણે શ્રી અરવિંદના દર્શન ઉપર થીસીસ લખેલો, PhD થીસીસ, ઇન્ટિગ્રલ નોન ડ્યુઆલિઝમ ઓફ શ્રી અરવિંદો. ઇન્ટિગ્રલ નોન ડ્યુઆલિઝમ ઓફ શ્રી અરવિંદો. આ થીસીસ, PhD થીસીસ શ્રી અરવિંદે જાતે તપાસે. કેટલું મહાભાગ્ય! એમણે જાતે તપાસેલો અને એમને PhDની ડિગ્રી આપવામાં આવી હતી. અને જ્યારે સાન ફ્રાન્સિસ્કોની અંદર સ્પીગલબર્ગે શ્રી અરવિંદના કેન્દ્રની રચના કરી, એની માટે શરૂઆત કરી, ત્યારે એમણે શ્રી અરવિંદને કહ્યું કે તમારો કોઈ પ્રતિનિધિ મને મોકલી આપો કે જે અહીંયા આવીને તમારું કામ કરે. તો શ્રી અરવિંદે આ ભાઈને, જે ઇન્ટિગ્રલ નોન ડ્યુઆલિઝમ હરિદાસ ચૌધરી, એમને ત્યાં મોકલી આપી. એમણે ઇન્ટિગ્રલ નોન ડ્યુઆલિઝમ એટલે પૂર્ણ અદ્વૈતવાદના પ્રણેતા શ્રી અરવિંદ એવો થીસીસ લખ્યો. પણ જરા જુદી રીતે જોઈએ તો શ્રી અરવિંદને પૂર્ણ અદ્વૈતના પ્રણેતા જ કેવળ ન કહી શકાય. કારણ કે પૂર્ણ અદ્વૈતના પ્રણેતા, પૂર્ણ અદ્વૈત સિદ્ધાંતના સ્થાપક એમ આપણે જો એમને કહીએ તો શું થાય કે એમણે કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત વગેરે વગેરે વાદની અંદર એમનો આખો સમન્વય કર્યો છે એવું એટલું કહેવાય. અને તે તો ઘણું મોટું બિરુદ છે, એમાં કોઈ શંકા નથી. પણ શ્રી અરવિંદ એટલેથી અટકી ગયા નથી. શ્રી અરવિંદે ભવિષ્ય દર્શન કરેલું છે. શ્રી અરવિંદે ભવિષ્યની અંદર આ જગત કેવી રીતે આગળ વધશે, માણસની ઉત્ક્રાંતિ અતિમાનવમાં થશે, માણસની ઉત્ક્રાંતિ આધ્યાત્મિક માણસ તરીકે થશે, પૃથ્વી ઉપર દિવ્ય જીવનની સ્થાપના થશે, આ ભવિષ્ય દર્શન પણ આ ગ્રંથની અંદર કરેલું છે. એટલે શ્રી અરવિંદને કેવળ પૂર્ણ અદ્વૈતના પ્રણેતા ગણવા એ અધૂરું છે, એ અપૂર્ણ છે. એમને સંપૂર્ણ ન્યાય આપણે આપી શકતા નથી એટલું કહેવાથી. એટલે એમને કેવળ એટલું જ કહેવું પડે કે શ્રી અરવિંદ એ દિવ્ય જીવનના ઉદ્ગાતા છે, એ દિવ્ય જીવનના સ્થાપક છે, એ દિવ્ય જીવનની વાત આપણે સમક્ષ કરે છે, ભૂતકાળની અંદર, વર્તમાનની અંદર અને ભવિષ્યની અંદર. તો આ સેકન્ડ પાર્ટની અંદર, બીજા વિભાગના પ્રથમ ભાગની અંદર એમણે જે કેટલાક સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોની સમક્ષમાં એની વિસાવીશ આ જે સિદ્ધાંત છે, આ જે તત્વદર્શન છે, એ તત્વદર્શનનું એનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને પછીના 14 પ્રકરણોની અંદર કેટલાક સિદ્ધાંતો જેને આપણે ભારતીય દર્શનની અંદર આપણે કોઈ એને દર્શન રૂપે સ્વીકારતા નથી. દાખલા તરીકે પુનર્જન્મની વાત આપણે પુનર્જન્મ સ્વીકારી લીધેલો છે. આપણે પુનર્જન્મને વિશે કોઈ ફિલોસોફીની વાત નથી કરતા, પણ પુનર્જન્મનો સ્વીકાર કરીએ તો એની ઉપરથી 2 થી 3 મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. અને એ પ્રશ્નોનું નિરાકરણ શ્રી અરવિંદે આ છેલ્લા જે 14 પ્રકરણો છે, એ 14 પ્રકરણોની અંદરથી 2 થી 3 પ્રકરણોમાં આ વાત કરી છે કે પુનર્જન્મની ફિલોસોફિકલ જરૂરિયાત શું છે, વાય ઇટ ઇઝ નેસેસરી, પુનર્જન્મને કેવી સ્વીકારવો પડે. આપણે તો સ્વીકારી લીધો છે, આપણે એક શ્રદ્ધા રૂપે સ્વીકારી લીધો છે, પણ એ પુનર્જન્મની જરૂરિયાત શું છે એ પશ્ચિમના દર્શનને માટે, પશ્ચિમના ફિલોસોફીને માટે સમજાવવાની જરૂર હતી. એટલે એમણે લખ્યું. તો પછીથી પુનર્જન્મ જો થતો હોય તો એક જ વ્યક્તિત્વનો પુનર્જન્મ થતો હોય તો એ વ્યક્તિનું મૃત્યુ પછીથી શું થાય? એટલે બીજા જગતોની અંદર જવું પડે, અને બીજા જગતોની અંદર જવું પડે તો બીજા સૂક્ષ્મ જગતો છે, અને સૂક્ષ્મ જગતોની સાથે
એનું જે કાર્ય પૃથ્વી ઉપર એને કરેલું હોય તે પ્રમાણે આપણે આ બધું માનીએ છીએ. આપણી અંદર એ શ્રદ્ધાનો વિષય છે, પણ પશ્ચિમની અંદર એ શ્રદ્ધાને એક મૌલિક એક તત્વ તાત્વિક નિરૂપણ કરવું પડે એટલે શ્રી અરવિંદે 3 પ્રકરણોની અંદર આની વાત કરી છે અને પછીથી છેલ્લા 6 પ્રકરણોમાં ભવિષ્ય દર્શન કરેલું છે. માનવ આગળ કેવી રીતે વધશે, એ આધ્યાત્મિક માનવ બનશે, એ આધ્યાત્મિક માનવથી પછીથી અતિ માનવ બનશે અને પૃથ્વી પર દિવ્ય જીવનની સ્થાપના થશે. આ 6 પ્રકરણોની અંદર એમણે ભવિષ્ય દર્શન કરેલું છે. તો આ લાઈફ ડિવાઇનનું એટલે કે એક મેપ છે. આ લાઈફ ડિવાઇનની આખી એ વ્યવસ્થા છે. પ્રથમ 28 પ્રકરણોમાં 8 પ્રકરણો, એ 8 પ્રકરણો જેની શરૂઆત કરી ઉपोद्घात. કોઈ પણ પુસ્તકની અંદર શરૂઆત આપણે લખીએ તો આ શેને માટે લખાયું છે, આની અંદરના મુખ્ય તત્વો શું છે, શેની ચર્ચા થઈ રહી છે, એ બધાની વાત જો કરવામાં આવે તો એની અંદર પ્રથમ 8 પ્રકરણો આ પ્રકારે લખાયેલા છે. માનવનું અસ્તિત્વ શું છે, માનવની જરૂરિયાત પૃથ્વી ઉપર શું છે, માનવ એ વ્યક્તિ સ્વરૂપ છે, આ બધી વાતો આપણે કરી છે. આ બધી જરૂરિયાત એટલા માટે છે કે આપણા શંકર દર્શનની અંદર વ્યક્તિ સ્વરૂપનો સ્વીકાર થયેલો નથી. એ બ્રહ્મનું સ્વરૂપ છે અને એ બ્રહ્મની અંદર ભળી જાય છે. એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ, એક સૂર્યનો પ્રકાશ જુદા જુદા વાસણોની અંદર, વાસણોમાં પાણી ભરેલું હોય અને પાણી ભરેલા જુદા જુદા વાસણોની અંદર જેમ સૂર્યનું પ્રતિબિંબ પડે તેમ આ વ્યક્તિ સ્વરૂપોની અંદર પરમાત્માનું પ્રતિબિંબ પડેલું છે. એમાં એનું નક્કર આધ્યાત્મિક સ્વરૂપ એની અંદર રહેલું છે એવું વેદાંત, શંકર વેદાંત સ્વીકારતું નથી. એ બુદ્ધોમાંથી આવેલું છે એની વાત આપણે કરીએ. એટલે ખરેખર વ્યક્તિ સ્વરૂપ છે માણસની અંદર, વ્યક્તિ સ્વરૂપમાં મનુષ્યની અંદર એની અંદર દિવ્ય તત્વ રહેલું છે, એની અંદર દિવ્યતા છે, પ્રભુનો વાસ છે અને એ પ્રભુનો વાસ ક્રમશઃ ઉત્ક્રાંત કરી રહ્યો છે. આ બધાને માટે એ ઉત્ક્રાંત થવાને માટે એક ડ્યુઆલિટી, અનેક દ્વંદ્વોમાંથી એને પસાર થવું પડે છે. આ બધી વસ્તુઓનું પ્રથમ નિરૂપણ એમણે પ્રથમ 8 પ્રકરણોની અંદર કરી અને 8મા પ્રકરણની અંદર આ જ્ઞાનના સાધનો શું છે, આ જ્ઞાનના સાધનો કયા છે, તો કે જ્ઞાનના સાધનો આપણે શરૂઆતમાં કહીએ તો કે ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો દ્વારા આપણે પ્રથમ જ્ઞાન મેળવીએ છીએ, પણ ઇન્દ્રિયો આપણને જ્ઞાન નથી આપતી. ઇન્દ્રિયો તો બહારના છે, બારીઓ છે અને બારીઓ દ્વારા આપણી અંદર, આપણા મનની અંદર વિશ્વમાંથી કંઈક જે આપણે અનુભવ કરીએ છીએ, જે કે અવલોકન કરીએ છીએ, એ અવલોકનનો સાર આપણા મનની અંદર ઉત્પન્ન થાય છે. એટલે મન એ જ્ઞાનનું મુખ્ય સાધન છે. પણ મન એ પ્રકારનું છે કે એ સાહિત્યમાં સરસ લખેલું છે કે ઈચ ટ્રુથ ઇઝ ટર્બન્ડ વિથ અ ડાઉટ. દરેક સત્યને શંકાની પાઘડી પહેરાવવામાં આવે છે. કોઈ પણ વસ્તુનું તમે સત્યને સ્વીકારો જો મનની ભૂમિકા હોય તો મનની ભૂમિકા પર એની સામે અનેક પ્રકારની શંકા થઈ શકે. એટલે સત્ય અને શંકા એ બંને મનના દ્વંદ્વો છે. તો એ મન એ જ્ઞાનનું સાધન નથી. મનનું જો જ્ઞાનનું સાધન ન હોય તો જ્ઞાનનું સાધન શું છે, તો કે ઇન્ટ્યુઇશન. પણ ઇન્ટ્યુઇશન પણ એ એક એવું સાધન છે કે જે મનની ઉર્ધ્વતર ભૂમિકાઓની અંદર નિવાસ કરે છે. આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે ઉર્ધ્વતર ભૂમિકાઓની અંદર આ ઇન્ટ્યુઇશનની ભૂમિકા કામ કરે છે અને તે છેવટે તો તાદાત્મ્યનું જ્ઞાન એ જ સંપૂર્ણ જ્ઞાન હોઈ શકે છે. ઇન્ટ્યુઇશન પણ આપણી અંદર કંઈક સત્યનો જ્ઞાનનો પ્રવેશ કરાવે છે, આપણી અંદર મૂકી આપે છે અને તેથી કરીને આપણે એને ઓળખી શકીએ છીએ. માટે જ્ઞાનનો સત્ય અને પૂરેપૂરો આવિર્ભાવ ત્યારે જ થઈ શકે કે જ્યારે આપણે તાદાત્મ્ય, જે વસ્તુનું જ્ઞાન મેળવવું હોય એનું સાથે તાદાત્મ્ય કરવામાં આવે, એની સાથે એકરૂપ થઈ જવામાં આવે, ત્યારે જ એનું સંપૂર્ણ જ્ઞાન આપણને મળે છે. એટલે આ 8 પ્રકરણોની અંદર એમણે આ વાત કરી છે. પછીના 20 પ્રકરણો, પહેલા 28 પ્રકરણોની વાત કરી તો પછીના 20 પ્રકરણોની અંદર એમણે સત, ચિત, આનંદ
અધિમનસ, મન, પ્રાણ અને જળ તત્વ. આ 28 પ્રકરણોની અંદર આ નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રથમ તો એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ એ શું છે? તો કે અસ્તિત્વ એ આપણી વિશ્વની અંદર આપણે દ્રષ્ટિ નાખીએ તો આપણને શું દેખાય છે? શક્તિ અને ગતિ. વિશ્વની અંદર જો આપણે દ્રષ્ટિ નાખીએ તો આપણને બે વસ્તુ દેખાય કે એક શક્તિનો ભરમા ભરેલી છે અને સાથે સાથે ગતિ છે. તો ગતિ અને શક્તિ એની અંદર કોઈ વ્યવસ્થા છે. તો એ વ્યવસ્થા ક્યાંથી આવે છે? વ્યવસ્થા એ બુદ્ધિનું લક્ષણ છે. વ્યવસ્થા એ ચેતનાનું લક્ષણ છે. તો એ ચેતના ક્યાંથી આવે છે? તો કે આ ગતિ અને શક્તિની પાછળ કોઈ ચેતના હોવી જોઈએ, કોઈ ચૈતન્ય હોવું જોઈએ અને એ ચૈતન્ય એનું તત્વ હોવું જોઈએ. એક સરસ વાત એક ફિલોસોફિકલ કોંગ્રેસની અંદર વાત કરી હતી કે સચ્ચિદાનંદ એ શું છે? તો કે સચ્ચિદાનંદ એ સત સ્વરૂપ, એ સબસ્ટન્સ છે, એ શૂન્ય નથી. એ શૂન્ય એટલે બિલકુલ કશું છે નહીં એવી વાત નથી. એ કોઈ સબસ્ટન્સ, કોઈ તત્વ છે, કોઈ નક્કર તત્વ છે. પણ એ નક્કર તત્વની અંદર શું રહેલું છે? તો કે નક્કર તત્વની અંદર જે રહેલું છે એ ચૈતન્ય છે, ચેતના, ઇન્ફિનિટ કોન્શિયસનેસ. Not only infinite consciousness, but infinite consciousness expresses itself as power. So, consciousness and power, consciousness and force. ચિત્ત શક્તિ જેને આપણે કહીએ છીએ, ચિત્ત શક્તિ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ચેતના અને શક્તિ એ એની અંદર રહેલું કન્ટેન્ટ છે, એની અંદર રહેલી વાસ્તવિકતા છે. તો પછી એની વેલ્યુ શું? વેલ્યુ એટલે આપણને શી રીતે ઉપયોગી પણ થાય? સત, અસ્તિત્વ, ચિત્ત, શક્તિ અને એની આપણને ઉપયોગિતા શું? આપણા જીવનને શું સ્પર્શ કરી છે? આપણા જીવનની અંદર એનો ઉદ્ધાર, એનું સ્થાન શું છે? તો કે એની વેલ્યુ શું છે? તો કે એની વેલ્યુ આનંદ છે. તો સત, ચિત્ત, શક્તિ અને આનંદ એ આ રીતે આપણે એની વેલ્યુ આનંદ છે. તૈત્તરીય ઉપનિષદની અંદર આપણને કહેવામાં આવ્યું કે આનંદાદ્વૈ તન્યમાની ભૂતાની જાયંતી આનંદેને જાતાની જીવનથી આનંદેને પ્રયંતી અભિસંવિશંતિ. આનંદમાંથી આ જગત ઉત્પન્ન થયું છે, આનંદ દ્વારા ટકી રહ્યું છે અને આનંદ દ્વારા આનંદ પ્રતિ એ ગતિ કરી રહ્યું છે. માટે આ સમગ્ર જગતની પાછળ રહેલો આનંદ, એ આનંદનો ઉપભોગ કરવાને માટે આ જગતની રચના કરેલી છે. તો એ સત અસ્તિત્વની વાત કરી. ચૈતન્ય શક્તિ, એ ચિત્ત શક્તિ, ઇન્ફિનિટ કોન્શિયસનેસ. ઇન્ફિનિટ કોન્શિયસનેસ એ શું છે? અનંત ચિત્ત શક્તિ. એ અનંત ચિત્ત શક્તિને આપણે મા ભગવતી કહીએ છીએ. સત એ સ્થિર છે, સ્ટેટિક છે. એ સ્થિર અને સ્ટેટિક એ પોતાની જાતને અભિવ્યક્ત કેવી રીતે કરે છે? તો શક્તિ દ્વારા કરે છે, ચિત્ત શક્તિ દ્વારા કરે છે. અને ચિત્ત શક્તિ એ મા ભગવતીનું સ્વરૂપ છે. એ ચિત્ત શક્તિ દ્વારા પરમ ચૈતન્ય, પરમ તત્વ, એ પરમ તત્વ જગતનું સર્જન કરી અને એને ચલાવે છે. તો એ ચિત્ત શક્તિ. પછી આનંદ, સચ્ચિત અને આનંદ. તો આનંદનું શું? તો કે જગતની અંદર આનંદ ક્યાં છે? આપણને હંમેશા એવું થાય કે જગતની અંદર તો પીડા છે, દુઃખ છે, આનંદ ક્યાં છે? શ્રી અરવિંદ આપણને સજાગ કરે છે કે તમે જુઓ તમારા જીવનની અંદર કોઈ એકાદ, કોઈ જવલને, કોઈ દાખલાને બાદ કરીએ તો સામાન્ય રીતે દરેકના જીવનની અંદર સુખનું પલ્લું વધારે ભારે હોય છે દુઃખના પલ્લા કરતા. શરીર આપણું ધ્યાન દોરે છે કે તમે શાંતિથી વિચારો કે તમારા જીવનની અંદર, દરેકના જીવનની અંદર સુખનું પલ્લું ભારે છે કે દુઃખનું પલ્લું ભારે છે? તો આપણે કબૂલ કરવું પડશે કે ના, કોઈ એકાદ, કોઈ જવલને એવા કેસની વાત કરીએ તો એ સિવાય મોટાભાગના કેસની અંદર, મોટાભાગના વ્યક્તિત્વની અંદર આ સુખનું પલ્લું વધારે ભારે હોય છે, દુઃખનું પલ્લું ઓછું. એનું કારણ શું છે? ઇવન દુઃખ પણ, માણસ દુઃખ સહન કરી શકે છે કારણ કે પાછળ આનંદ આવે છે. આપણે એવો એક્સટ્રીમ કેસ ના કહીએ, પણ સખત કેન્સર થયેલું હોય
માણસને મરી જવાનો કે આપઘાત કરવાનો પણ મન થતું હોય ત્યારે પણ એની જીજીવિષા હોય છે. આ જીજીવિષા કોના આધારે ટકી રહી છે? એ પીડા આનંદ પીડા ભોગવે છે. એ આનંદ એ પીડાની અંદર મનુષ્યને ટકાવી રાખે છે, પણ એ પડદા પાછળ રહેલો આનંદ છે અને તેથી આપણે એને અનુભવ કરી શકતા નથી. એટલે પીડા સુખ વગેરે જે કંઈ છે એનું ઉદ્ગમ સ્થાન આ આનંદ છે. આનંદ એને જાતાની જીવનથી એ આનંદ દ્વારા જ ટકી રહે છે. એ આનંદને પ્રાપ્ત કરવો એ જગતનું મહાન લક્ષ્ય છે. એ આનંદમાંથી આ જગત ઉત્પન્ન થયું છે. એ આનંદ તરફ ગતિ કરી રહ્યું છે. એ સચ્ચિદાનંદના જે સચ્ચિત એટલે એક્ઝિસ્ટન્સનું એક પ્રકરણ છે, ચિત્ત શક્તિનું એક પ્રકરણ છે, આનંદના બે પ્રકરણો છે. આનંદ એ પ્રોબ્લેમ અને આનંદ એ સોલ્યુશન. તો એ બે પ્રકરણોની અંદર છે એટલે આ બે મુદ્દા આપણે સમગ્ર કર્યા છે કે દુઃખનું પલ્લું હંમેશા ઓછું હોય છે, સુખનું પલ્લું વધારે હોય છે. પણ દુઃખ છે કારણ કે આનંદ એને ટકાવી રહ્યો છે. દુઃખ હોવા છતાં આપણને સુખની ઝંખના રહે છે. આપણે હંમેશા ગમે તેટલી પીડા અને સંઘર્ષ હોય છતાં આપણે આગળ જવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણી અંદર આથી વધારે સારું કંઈક હોવું જોઈએ એવી એક ભાવના છે. આ ભાવના છે એને કારણે ટકી રહે છે. તો કે એ આનંદ પાછળ એને સસ્ટેન કરે છે, આનંદ એને ટકાવી રાખે છે અને માટે એ આનંદ દ્વારા કામ કરે છે. તો આ સચ્ચિદાનંદના 4 પ્રકરણો કેવી રચના છે. ત્યાર પછી જે 5 પ્રકરણો જેને આપણે આપણા પુરાણની અંદર મહરલોક કહીએ છીએ, શ્રી અરવિંદ જેને અતિમનસ કહે છે, એ અતિમનસના 5 પ્રકરણો રચના છે. પ્રથમ પ્રકરણ છે ડિવાઇન માયા. ડિવાઇન માયા એટલે શું? આ અતિમનસ જે જગત છે એ અતિમનસની જે ચેતના છે એ ચેતનાની અંદર એકત્વ અને બહુત્વ એકી સાથે નિવાસ કરે છે. ત્યાં આગળ એકત્વ અને અનેકત્વની વચ્ચે કોઈ ભેદ નથી. એટલે ડિવાઇન માયા, દિવ્ય માયા એ શું કાર્ય કરે છે? તો કે એકને અનેક રૂપે રજૂ કરે છે. એકના વિભાગો નથી પાડતી. એકની અંદર પૂર્ણાંક અપૂર્ણાંકો કરી ડેસિમલ્સ કરી અને પછી એને અનેકમાં વિભાજન કરે છે એવું નથી. એ એકને અનેક રૂપે રજૂ કરે છે. એ એકને અનેક રૂપે રજૂ કરવું એ આપણી બુદ્ધિની કલ્પનાની અંદર આવી શકે એમ નથી કે એકને અનેક રૂપે કેવી રીતે રજૂ કરી શકાય. એ આપણી બુદ્ધિની કલ્પનામાં નથી આવી શકતું, માટે એને ડિવાઇન માયા કહ્યું. એ દિવ્ય માયા છે કે જે માયા એકને અનેક રૂપે રજૂ કરે છે અને અનેકત્વની અંદર એકત્વ અને અનેકત્વ એ અતિમનસના મુખ્ય લક્ષણો છે. અને ત્યાં આગળ સત્ય ચેતના, આ જગતનું ડિઝાઇન ડિપાર્ટમેન્ટ, હું ઘણી વખત આપણા આધુનિક જગતની સાથે એને કમ્પેરિઝન કરીએ તો એવું કહેવાય કે આપણા કોઈ ફેક્ટરી હોય, ફેક્ટરીના શોપ ફ્લોર કે જ્યાં આગળ બધી વસ્તુઓ બનતી હોય, એની અંદર પેલા લેથ હોય આ બધી વસ્તુ હોય, ત્યાં આગળ વસ્તુઓનું ઘડતર થતું હોય. હવે એમાં કોઈ ડિફેક્ટ હોય તો શું કરવું પડે? શોપ ફ્લોર ઉપર આપણને ખબર પડે કે આ પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટની અંદર કંઈક મુશ્કેલી છે, એમાં કંઈક ડિફેક્ટ છે, તો શું કરવું પડે? એ ત્યાં આગળ એની દુરસ્તી ના થાય. એની દુરસ્તી ડિઝાઇન ડિપાર્ટમેન્ટમાં મોકલવી પડે. એ ડિઝાઇન ડિપાર્ટમેન્ટનું ધ્યાન દોરવું પડે કે આની અંદર આ પ્રોડક્ટની અંદર તમે જે ડિઝાઇન કરી છે એમાં મુશ્કેલી છે, એટલે અહીંયા મુશ્કેલી પડે છે. એટલે આ જગતની અંદર જો કોઈ મુશ્કેલી હોય તો એ મુશ્કેલીનું નિરાકરણ ક્યાં થઈ શકે? અતિમનસની અંદર. તો અતિમનસ એ ક્રિએટિવ પાવર છે. એ જગતનું આદ્ય વસ્તુ છે. અને ત્યાં આગળ આ જગતની રચના, આ જગતની અભિવ્યક્તિ, જગત તો જુદી છે પણ અભિવ્યક્તિ, સંપૂર્ણ અભિવ્યક્તિનું નિયમન, એનું પાલન, એની ડિઝાઇન, એનું સર્જન, એ બધી વસ્તુઓ ત્યાં થઈ રહી છે. શ્રી લખે છે કે આ અતિમનસની 3 ભૂમિકાઓ છે. ત્રીજા પ્રકરણની અંદર, ચોથા પ્રકરણની અંદર એ અતિમનસની 3 ભૂમિકાઓ છે. પ્રથમ ભૂમિકા એ સચ્ચિદાનંદથી બહુ નજીક છે અને સચ્ચિદાનંદની ચેતના એ નકરી એકતાની ચેતના છે, નકરી એકત્વની ચેતના છે. એટલે જ્યારે અતિમનસની ભૂમિકા ઉપર જે સચ્ચિદાનંદની ભૂમિકાથી પ્રથમ જે અતિમનસની પ્રથમ ભૂમિકા છે, એ ભૂમિકાની અંદર એકત્વ બાહ્ય રૂપે પ્રગટ થાય છે, અનેકત્વ પાછળ રહેલું છે. અતિમનસની ભૂમિકા એટલે એકત્વ અને અનેકત્વ
જ્યાં એકી સાથે નિવાસ કરે છે તેની અંદર એકત્વની ચેતના આગળ અગ્રભાગે રહે છે અને અનેકત્વની ચેતના પડદા પાછળ નહીં. પડદા પાછળની વાત નથી. આપણે જ્યારે કોઈ વસ્તુનું પ્રેઝન્ટેશન કરતા હોઈએ ત્યારે સમગ્ર જ્ઞાન આપણી અંદર છે, પણ એ સમગ્ર જ્ઞાનમાંથી મારે જે જરૂરી છે તે હું અત્યારે આગળ મૂકી રહ્યો છું. તેવી જ રીતે આ અતિમનસની ચેતનાની અંદર જે સૌથી ઉપરની ચેતના છે એ ચેતનાની અંદર એકત્વની ચેતના અગ્રભાગે મૂકવામાં આવે છે અને અનેકત્વની ચેતનાને પાછળ રાખવામાં આવે છે. ત્યાર પછી જે બીજો વિભાગ છે, બીજી સેકન્ડ પાર્ટ છે, એ સેકન્ડ પાર્ટની અંદર એની નીચેની ચેતનામાં એકત્વ અને અનેકત્વ એકી સાથે સામંજસ્ય રૂપે, સંવાદિતા રૂપે અગ્રભાગે રહેલા છે. જ્યારે ત્રીજી ચેતના છે એ ત્રીજી ચેતનાની અંદર એકત્વની ચેતના પાછળ હટી જાય છે અને અનેકત્વની ચેતના બહાર આવે છે. એટલે આ અતિમનસની ત્રણ ભૂમિકાઓ છે: એકત્વ અને અનેકત્વ અને અનેકત્વ એકત્વ પાછળ રહે છે. પણ એ પડદા પાછળ નથી, એ હાજર છે, પણ જરૂરિયાત પ્રમાણે એ એકત્વની ચેતના અથવા તો અનેકત્વની ચેતનાને અગ્રભાગે મૂકે છે, બાકીની ચેતનાને પાછળ રાખે છે. એમાંથી પછીથી દિવ્ય માનવ, દિવ્ય પુરુષ એની વાત આવે છે કે આને આપણે કહેવું હોય તો જરા હળવાશથી કહીએ તો બહુ સુંદર રીતે આખી વસ્તુની રજૂઆત ઉચ્ચ લેવલ ઉપર આધ્યાત્મિક ભૂમિકાઓ પર કરેલી છે. પણ આપણે જરા હળવાશથી કહેવું હોય તો એવું કહેવાય કે ગોલોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન એક મહાન સભા ભરી હતી અને સભાની અંદર એમણે આપણે બધા હાજર હતા ત્યાં આગળ. અને ત્યાર પછીથી શ્રી કૃષ્ણે એવી જાહેરાત કરી કે હું પૃથ્વી ઉપર આપણે બધાએ જવાનું છે અને પૃથ્વી ઉપર હું એવી લીલા કરવાનો છું કે જે લીલાની અંદર હું મારી જાતને છુપાવી દઈશ. મારી જાતને છુપાવીને પછી હું મારી જાતને શોધવાનો પ્રયત્ન કરીશ. મારી સાથે કોને કોને આવવું છે? આપણે બધાએ આંગળી ઊંચી કરેલી છે. એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે આપણી એકત્વની ચેતના, આપણું દિવ્ય સ્વરૂપ એ ગોલોકની અંદર રહેલું છે. એ ગોલોકમાં રહેલું છે માટે આપણે જીવન ધારણ કરી શકીએ છીએ. એ ગોલોકની અંદર રહેલું જે આપણું જીવન છે એ જીવન એ આપણું વ્યક્તિ સ્વરૂપ છે. એ વ્યક્તિ સ્વરૂપ છે માટે આપણે અહીંયા આગળ જીવનની અંદર પૃથ્વી ઉપર આવી અને આપણું કામ કરીએ છીએ. આપણું કામ શું છે? આપણું કામ અજ્ઞાન અને અંધકાર ઉપર આધિપત્ય જમાવવાનું, એના ઉપર વિજય પ્રાપ્ત કરવાનું, અને એ પરમાત્માનું કામ છે. આપણી અંદર રહેલો પરમાત્મા એ કામ કરી રહ્યો છે. પણ મનુષ્ય જ્યાં સુધી આ સભાનતાપૂર્વક આગળ વધે નહીં ત્યાં સુધી એને શીખવાડવું પડે છે. જેમ બાળકને શીખવાડવું પડે તેમ, અને તેની અંદર કર્મનો સિદ્ધાંત, આ બધી વસ્તુઓની જરૂર પડે છે. પણ છેવટે તો આપણા બધાનું કામ આ એક જ છે. આપણી અંદર પરમાત્મા વસી રહ્યો છે અને પરમાત્માનું કામ અજ્ઞાન અને અંધકાર ઉપર વિજય પ્રાપ્ત કરવાનું છે. પરમાત્માનો વિજય પ્રાપ્ત કરવાનું છે અને પરમાત્માના જેને કહીએ કે લશ્કરી અધિકારીઓ તરીકે, એમના સોલ્જર્સ તરીકે આપણે અહીંયા આગળ છીએ. આ આખી વાત ડિવાઇન સોલ એની અંદર શેરવિંદે કરેલી છે. ત્યાર પછીથી મનની વાત આવે છે. આ મનનું એક જ પ્રકરણ છે અને મનની અંદર એમણે જે અતિમનસ ભૂમિકા ઉપરથી જે મનની ભૂમિકા છે, મનની ભૂમિકા ઉપર જ્યારે અવતરણ થાય છે ત્યારે ત્યાં આગળ દ્વૈતી ભાવ, ડિવિઝન ઓફ કોન્શિયસનેસ, વિભક્ત ચેતનાનો આવિર્ભાવ થાય છે. અને વિભક્ત ચેતનાની અંદર આપણે દરેકને, આપણે બધા અલગ અલગ છીએ, આપણી એકત્વની વાત ભૂલાઈ જાય છે. મનની ભૂમિકા પર આપણે બધા અલગ અલગ છીએ, આપણું વ્યક્તિત્વ અલગ છે, આપણી અંદર રહેલો અહંકાર અલગ અલગ છે. આ બધું આપણી મનની ભૂમિકા ઉપર આવે છે. પણ મન એ જ્ઞાનનું પ્રથમ સાધન છે. મન એ જ્ઞાનનું પ્રથમ સાધન છે. આ અજ્ઞાન અને અંધકારમય જગતની અંદર મન દ્વારા જ્ઞાન પ્રથમ પ્રવેશ પામી શકે છે આ પૃથ્વી ઉપર. એટલે મન પ્રયત્ન કરી શકે છે, મન પોતે જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકે છે. એટલે મન એ અતિમનસનું ડેલિગેટ છે, ડેલિગેટ પાવર છે. અને ડેલિગેટ પાવર હોવાથી એ વિભક્ત ચેતનામાં રહેલો છે માટે સંપૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કરી શકતો નથી. પણ એ જ્ઞાનનું સાધન અજ્ઞાન અને અંધકારની અંદર બની શકે છે. આ મનની લાક્ષણિકતા છે. પછી જીવનના 5 પ્રકરણો શેરવિંદે લખ્યા છે.
જીવનની ઉત્ક્રાંતિ, જીવનનો પ્રશ્ન, ડિઝાયર, ડેથ એન્ડ ઇનકેપેસિટી આ જીવનના લક્ષણો છે. અને એ જીવનના લક્ષણોની અંદર એનું કારણ શું છે? તો કે આપણી અંદર બે વ્યક્તિત્વો રહેલા છે. પેલી ઉપનિષદની વાર્તા આવે ને કે એક વૃક્ષ ઉપર બે પક્ષીઓ બેઠેલા છે. એક પક્ષી હસે છે અને રડે છે અને ખાટા મીઠા ફળ ખાય છે, અને બીજું પક્ષી આનસ્નન અન્ય બીજા કશેથી જોયા કરે છે. એવી રીતે આપણી અંદર પણ બે સ્વરૂપો રહેલા છે. એક સ્વરૂપ જેને ગીતાની પરિભાષાની અંદર ક્ષર સ્વરૂપ કહેવામાં આવ્યું છે. ક્ષર બ્રહ્મ, ક્ષર પુરુષ. એ ક્ષર પુરુષ એ આપણી અંદર રહેલા ચૈત્ય પુરુષનું બાહ્ય પ્રતિબિંબ છે. અને એ બાહ્ય પ્રતિબિંબ જગતની અંદર જગતના અહંકારથી મિશ્રિત થઈ અને અહંકારના સ્વરૂપે કામ કરે છે. એને ડિઝાયર સોલ આપણે કહી શકીએ. તો એને ડિઝાયર સોલ એવું નામ આપ્યું છે. અને એ ડિઝાયર સોલની પાછળ આપણી અંદર ચૈત્ય પુરુષ, આપણી અંદર રહેલો દિવ્ય અંશ જે પ્રગટ થાય છે, જે ક્રમશઃ અનેક જન્મોની અંદર વિકાસ પામી ગયો છે, એ ચૈત્ય પુરુષ આપણી અંદર પાછળ રહેલો છે. પ્રાણી, કીડી, મંકોડા અને પ્રાણીઓ અને મનુષ્ય એ બધાની અંદર કોઈ દિવ્ય ચેતના છે. પણ કીડી મંકોડાની અંદર રહેલી દિવ્ય ચેતના અને મનુષ્યની અંદર રહેલી દિવ્ય ચેતનાની અંદર ફેર શું છે? તો કે મનુષ્યની અંદર અનેક જન્મો, 84 લાખ જન્મો આપણે કહીએ છીએ. એ 84 લાખ જન્મોમાંથી પસાર થઈને એ કીડીની અંદર રહેલું જે બીજ છે ચૈતન્યનું, એ બીજ મનુષ્યની અંદર ચૈત્ય શક્તિ રૂપે, ચૈતસિક શક્તિ રૂપે સાયકિક બીજ તરીકે વિકાસ પામે છે. પણ એ સાયકિક બીજ તત્વ પડદા પાછળ રહેલું છે, અહંકારની પાછળ રહેલું છે, ડિઝાયર સોલની પાછળ રહેલું છે, અને માટે એ દિવ્ય જીવન પ્રાપ્ત કરી શકતું નથી. એટલે શ્રી અરવિંદના યોગની અંદર પ્રથમ વાત એ સાયકિક બીઇંગને બહાર લઈ જવાનું છે. તો સાયકિક બીઇંગને બહાર લઈ જવામાં આવે, ચૈત્ય પુરુષને બહાર લઈ આવવામાં આવે તો આપણા જીવનની અંદર પ્રથમ 3 રૂપાંતરોની વાત કરી છે. સાયકિક રૂપાંતર, સ્પિરિચ્યુઅલ રૂપાંતર અને આધ્યાત્મિક રૂપાંતર. એ 3 રૂપાંતરોની અંદર પ્રથમ રૂપાંતર સાયકિક બીઇંગની વાત કરી છે. એ દિવ્ય પુરુષ આપણી અંદર રહેલો છે. એટલે 5 પ્રકરણોની અંદર આ જીવનની મીમાંસા કરી છે, જીવનના પ્રશ્નોની વાત કરી છે. અને પછીથી જડ મેટર, લાઈફ જીવનના પ્રથમ પ્રકરણની અંદર છે એ કહ્યું, બહુ સુંદર વાત છે લખી છે કે આ અસ્તિત્વના 2 છેડા છે. અને અસ્તિત્વના 2 છેડાની અંદર પ્રથમ ઉર્ધ્વમાં રહેલો છેડો શું છે? પરમ તત્વ. અને નીચે, સૌથી નીચે શું છે? જળ તત્વ. તો આ જળ તત્વ અને આ પરમ તત્વ, એ જળ તત્વ અને પરમ તત્વ વચ્ચે શું તફાવત છે? એ બંને જાણે કે એકબીજાથી વિરુદ્ધ હોય એવું દેખાય છે, કારણ કે એની વચ્ચેની કડી આપણને ખબર નથી. એ કડી જો આપણને પ્રાપ્ત થાય તો આપણે એમ કહી શકીએ કે એ ગુહ્ય જગતોની અંદર પરમ તત્વ જળ તત્વ સાથે વાતો કરે છે અને જળ તત્વ પરમ તત્વ સાથે વાતો કરે છે. મુંડકોપનિષદની અંદર આપણે કહ્યું, શ્લોક અત્યારે બરાબર યાદ નથી આવતો, હમણાં આવશે, પણ એમ કહેવા માંગે છે કે તપસા જીયતે બ્રહ્મ તત્વો અન્નમ અભિજાયતે. આ શું બતાવે? તપસા જીયતે બ્રહ્મ તત્વો અન્નમ અભિજાયતે. તપસ્વી અંતરાત્માની અંદર રહેલા બ્રહ્મનું ચયન થાય છે, એની અંદર કોન્સન્ટ્રેશન થાય છે, અને તત્વો અન્નમ અભિજાયતે. અન્ન એટલે શું? અન્ન એ જળ તત્વનું પ્રતીક છે. ફિલોસોફિકલ વેદાંતની ભાષાની અંદર, ઉપનિષદોની ભાષાની અંદર અન્ન એ જળ તત્વની વાત છે. એટલે મેટર ઇઝ બોર્ન ફ્રોમ ધ સ્પિરિટ. તપસ્યા જીયતે બ્રહ્મ તત્વો અન્નમ અભિજાયતે. એટલે જળ તત્વ એ પરમાત્માનો જ આવિર્ભાવ છે, પણ એ આવિર્ભાવ અજ્ઞાન અને અંધકારની અંદર રહેલો છે. અજ્ઞાન અને અંધકારમાંથી એક પ્રથમ વસ્તુ આવી છે. શ્રીઅરવિંદે એક સુંદર વાત લખી છે કે આ જગતનું મૂળ અંધકારની અંદર રહેલું છે. એ અંધકાર એ સંપૂર્ણ ચેતનાનો નકાર છે, પણ એમાંથી અવચેતન આવે છે. સંપૂર્ણ ઇનકોન્શિયન્ટમાંથી અવચેતન અને અવચેતનમાંથી મેટર. એટલે મેટર ઇઝ ધ પ્લિન્થ ઓફ અસ્તિત્વ. અસ્તિત્વની જે આખી ઘટમાળ છે, અસ્તિત્વનું જે આખું મોટું બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગની અંદર મેટર ઇઝ ધ પ્લિન્થ. અને મેટરની પ્લિન્થ ઉપર આ જુદા જુદા માળ રચવામાં આવે છે. અને માળની અંદર પ્રથમ
જળ તત્વનો રચના થાય છે, એના ઉપર પ્રાણ તત્વનો મજલો આવે છે, એના ઉપર મનસ તત્વનો મજલો આવે છે, અને હવે શ્રી અરવિંદ ચોથો મજલો અતિ મનસનો રચવા જઈ રહ્યા છે. એ મેટરની પ્રિન્ટ ઉપર રચવાનો છે. એ મેટરની પ્રિન્ટ ઉપર આખી વસ્તુની રચના થાય છે. તો મેટરનું આ પ્રશ્ન, આ મેટરનું આ અસ્તિત્વનું આ રહસ્ય રહેલું છે. પણ ધ નોટ ઓફ મેટર, જળ તત્વ એક ગ્રંથિ આપણી અંદર ઉભી કરી આપે છે. એ જળ તત્વ એ શું છે? આપણને આશ્ચર્ય થશે કે શ્રી અરવિંદ એ એવા પ્રયોગો કરતા હતા કે વીછીના આગળ હાથ મૂકે, આંગળી મૂકે અને વીછીને કરડાવે અને પછીથી કીસ ઓફ બ્રહ્મણનું કાવ્ય લખે. કીસ ઓફ બ્રહ્મણ એ અફીણનો આવડો મોટો ઘોડો થઈ જાય અને પછીથી એની કોઈ અસર એમની અંદર, એમના અસ્તિત્વની અંદર થાય નહીં. આવા પ્રયોગો છે રૂપે કરેલા છે. 8 થી 10 કલાક ચાલે, 23 દિવસના ઉપવાસ કરીને રોજ 8 થી 10 કલાક ચાલતા હોય, આવા પ્રયોગો કરેલા છે. આ બધાનો અર્થ શું છે કે જળ તત્વની અંદર એ એક એવી ગ્રંથિ ઉત્પન્ન થયેલી છે કે એ ગ્રંથિની મધ્યમાં પરમ પ્રકાશ રહેલો છે. એ ગ્રંથિની અંદર એ ગ્રંથિને ઉકેલવાની છે. મહાપુસ્તકની અંદર છેલ્લા પ્રકરણમાં શ્રી અરવિંદે લખેલું છે કે આ ગ્રંથિ, જળ તત્વની ગ્રંથિ અથવા તો અજ્ઞાનની ગ્રંથિ, અંધકારની ગ્રંથિ, એને કાપી નાખવાની નથી. અત્યાર સુધી આપણી આધ્યાત્મિકતા એને કાપી નાખવાનું કહે, એને કાપી નાખવાની નથી. એ ગ્રંથિને ઉકેલવાની છે. કારણ કે એની અંદર પણ કોઈ દિવ્ય તત્વ રહેલું છે. એ દિવ્ય તત્વનો લાભ આપણે લેવાનો છે. તો એ મેટરની જે ગ્રંથિ છે, જળ તત્વની જે ગ્રંથિ છે, એ ગ્રંથિને ઉકેલી અને એની અંદર રહેલી જે દિવ્ય તત્વ છે, દિવ્ય તત્વની પ્રાપ્તિ આપણે કરવાની. આપણે ત્યાં એક સુંદર કહેવત છે કે શરીર માધ્યમ ખરું ધર્મ સાધન, શરીર માધ્યમ ખરું ધર્મ સાધન. શરીર એ આધ્યાત્મિક કાર્ય માટેનું એક સાધન છે, ધર્મનું સાધન છે. એના 3 ભૂમિકાઓ પર એના અર્થો થઈ શકે. પ્રથમ તો સીધી વાત છે કે આપણે આ ધર્મનું આચરણ કરવું હોય તો શરીર વગર મરી ગયા પછી કરવું થતું નથી. એટલે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી આપણે ધર્મનું આચરણ કરી લેવું જોઈએ. આ ધર્મનું આચરણ શરીર દ્વારા થઈ શકે છે. શરીર માધ્યમ ખરું ધર્મ સાધન. પણ એનો બીજો અર્થ એ છે કે જડત એટલે કે અંદરની ભૂમિકાઓમાં, વિશાળ ભૂમિકાઓની અંદર એ કામ નથી થઈ શકતું. આ શરીરની ભૌતિક ભૂમિકાઓ પર જ એ કામ થઈ શકે છે. અને એ એનો બીજો અર્થ છે. પણ એનો ત્રીજો અર્થ એ છે જે શ્રી અરવિંદના યોગની બહુ નજીક છે, તે એ છે કે શરીર માધ્યમ ખરું ધર્મ સાધન. એટલે શરીર આપણને એટલા માટે આપવામાં આવેલું છે કે ધર્મનું પૂર્ણ આવિર્ભાવ, દિવ્ય તત્વનો પૂર્ણ આવિર્ભાવ આ શરીરની અંદર થવો જોઈએ. માટે એ શરીર માધ્યમ ખરું ધર્મ સાધન. શરીર આપણને એટલા માટે આપવામાં આવેલું છે કે શરીર દ્વારા આપણે આ કાર્ય કરી શકીએ, આ પરમ તત્વને આપણે પામી શકીએ, પરમ તત્વનો આવિર્ભાવ કરી શકીએ અને પરમ તત્વ દ્વારા આપણા શરીરને દિવ્ય બનાવી શકીએ. એટલા માટે આ દિવ્ય તત્વ, દિવ્ય શરીર આપણને આપવામાં આવ્યું છે. એટલા માટે આ શરીર આપણને આપવામાં આવ્યું છે. એની મુશ્કેલી છે, એની મુશ્કેલી છે કારણ કે જળ તત્વમાંથી આવેલું છે અને જળ તત્વમાંથી આવેલું હોવાથી એની મુશ્કેલી છે. પણ એ મુશ્કેલીને દૂર કરવી, એ મુશ્કેલીનો ઉકેલ લાવવો, એ આપણી આધ્યાત્મિકતા છે. નહીં કે ગ્રંથિને કારણે. પછીથી શ્રી અરવિંદે આ વિહંગ અવલોકન કરેલું છે કે આ 7 ભૂમિકાઓની જે આપણે વાત કરી, એ 7 ભૂમિકાઓ અસ્તિત્વની 7 ભૂમિકાઓ છે. અને અસ્તિત્વની 7 ભૂમિકાઓ એક પછી એક ઉપર ચડતા પગથિયા રૂપે આપણી સામે જાય છે. પછીથી છેલ્લા પ્રકરણની અંદર, 28માં છેલ્લા પ્રકરણની અંદર શ્રી અરવિંદે અધિમનસની વાત કરી, જેની વાત આપણે વિસ્તારપૂર્વક ગઈકાલે કરી હતી કે આ ચેતનાની શિખરે, મનસ તત્વની ચેતનાની શિખરે અધિમનસ રહેલું છે. એ અધિમનસની પાર અધિમનસ રહેલું છે. અને અધિમનસને પ્રાપ્ત કરવું એ આપણી આખું ગંતવ્ય સ્થાન છે. અને એની ઉપર સચ્ચિદાનંદની ચેતનાઓ રહેલી છે. આમ પ્રથમ 28 પ્રકરણોની અંદર શ્રી અરવિંદને જે કહેવાનું છે તે અમને કહ્યું. થોડીક વાર લાગશે. પછીથી ના પ્રકરણોમાં આ સિદ્ધાંતની વાત કરી. પણ પછી શંકરાચાર્યની માયાનું શું, શંકરાચાર્યના સિદ્ધાંતનું શું, બુદ્ધના સિદ્ધાંતનું શું, અત્યાર સુધી જે બધા સિદ્ધાંતો થઈ ગયા એનું શું,
સર્પરજ્જુ ન્યાય આપણને કહેવામાં આવે છે. સર્પરજ્જુ ન્યાય એટલે અંધકારની અંદર ભાવ આપણું છે સાંજે એ વખતે દોરડું પડેલું છે અને આપણને સર્પનો વાસ થાય છે એટલે આપણને ભય થાય છે. આ સિમિલીનો ઉપયોગ શંકરાચાર્ય અથવા તો વેદાંતની અંદર, શાંકર વેદાંતની અંદર એ પ્રમાણે કરવામાં આવેલ છે કે જેવી રીતે સર્પની અંદર એટલે દોરડાની અંદર સર્પનો વાસ થાય છે પણ ત્યાં સર્પ છે જ નહીં, એટલે આ જગતની અંદર પરમાત્માનો વાસ થાય છે પણ અહીંયા આગળ આ જગત છે જ નહીં, એમાં પરમાત્મા જ કેવળ રહેલા છે. શ્રી અરવિંદને જરા બીજી રીતે કહે છે કે આ તો એ પુરવાર કરે છે. અને ખાલી જરી મારી વાત કરું તો આ વેદાંત હું બહુ નાનપણમાં ભણતો હતો અને મારા શિક્ષકો કે જે મિત્ર હતા એ મને આ વેદાંત ભણાવતા અને આ સર્પરજ્જુ ન્યાયની વાત કરતા. ત્યારે શ્રી અરવિંદે જે આર્ગ્યુમેન્ટ કર્યો છે એ જ આર્ગ્યુમેન્ટ મેં કર્યું. શ્રી અરવિંદ કહે છે કે આ સર્પરજ્જુ ન્યાય તો એ પુરવાર કરે છે કે જગત છે ને જગતની અંદર પરમાત્મા છે. કારણ કે તમે અજ્ઞાન અવસ્થાની અંદર સર્પ એટલે રજ્જુની અંદર દોરડાની અંદર તમે સર્પને જુઓ છો પણ એ તો તમે સર્પ જોયો છે માટે અહીં તમે જુઓ છો. જો સર્પનું અસ્તિત્વ જ ના હોય તો એ દેખાય તમને? માટે તો એ પુરવાર કરે છે કે જગત છે અને જગતની અંદર પરમાત્મા પણ રહેલા છે. એ વસ્તુની પ્રૂફ છે. એવી રીતે જે વેદાંતના ન્યાય છે એ બધા વેદાંતના ન્યાય દ્વારા એમણે એ પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો છે કે આ બધા ન્યાય એ પુરવાર કરે છે કે જગતનું અસ્તિત્વ છે, જગત બ્રહ્મરૂપ નથી, કેવળ પરમાત્મા જ સત્ય છે એવું નહીં, જગત પણ સત્ય છે. પછીથી જે મુખ્ય વસ્તુ આવીને ઉભી રહે છે કે આ જેને આપણે શું કહીએ છીએ કે સ્વપ્ન. માંડુક્ય ઉપનિષદની અંદર 3 ભૂમિકાની વાત કરવામાં આવી છે: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આપણી આ જાગ્રત ચેતના છે. સ્વપ્ન ચેતનાને આપણી બ્રહ્મરૂપ ચેતના રૂપે ગણવામાં આવી છે કે જો જ્યારે સ્વપ્ન આવે ત્યારે સ્વપ્ન કંઈ સાચું હોતું નથી. જ્યારે જાગ્રત થઈ જઈએ ત્યારે સ્વપ્ન આપણને ખોટું કરે છે. એવી રીતે આ જગતરૂપી સ્વપ્ન એ નકામું ઠરે છે, ખોટું ઠરે છે જ્યારે આપણે પરમાત્માની અંદર જાગ્રત થઈએ ત્યારે. શ્રી અરવિંદ સમજાવે છે કે તમે આ કોની વાત કરો છો? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. સ્વપ્ન એ કેવળ આટલું જ નથી. આપણને સ્વપ્નની અંદર એવી બધી વસ્તુઓ દેખાય છે કે જે આપણને ભવિષ્યનું કથન કરી શકે, જે આપણે જુદા જગતોની અંદર જઈ શકીએ. સ્વપ્ન શું બતાવે છે? સ્વપ્નનું સાયકોલોજી એવી છે કે આપણી જાગ્રત ચેતના અને આંતરચેતના, એ આંતરચેતના વચ્ચે આપણી જે જ્ઞાન તંતુઓ, જેને જળ તત્વના જ્ઞાન તંતુઓ કહીએ, એ જ્ઞાન તંતુઓના અવચેતનમાંથી આપણે પસાર થવાનું હોય છે અને એ અવચેતન એ ફિલ્ટર રૂપે કામ કરે છે. માટે અંતરની ભૂમિકાઓના જે અનુભવો છે એ અનુભવોને આપણી બાહ્ય ભૂમિકાની અંદર લઈ આવવાનું કામ આ સ્વપ્ન ચેતના કરે છે. પણ અંતરની ચેતના છે. આપણને ઘણી વખત એવું થાય કે કાલે કોઈ મળવા આવવાનું હોય તો આપણને સ્વપ્ન આવે કે કાલે મળવા આવવાનો છે અને એ સ્વપ્ન સાચું કરે છે. તો આ કોણ બતાવે છે? આ જો સ્વપ્ન ખોટું જ હોય તો આ કંઈથી આવે? અરવિંદ કહે છે કે આ એવી વાત નથી. આ આંતરિક ચેતના, સબ્લિમિનલ કોન્શિયસનેસ છે. આપણી જે જાગૃત ચેતના છે, જાગૃત ચેતનાની પાછળ, પડદા પાછળ રહેલી વિશાળ ચેતના છે. એ વિશાળ ચેતનાનું પ્રતીક આ સ્વપ્નમય ચેતના છે, સ્વપ્ન ચેતના છે. પછીથી આ ઈશ્વરની ચેતના અને ઈશ્વરની ચેતનાની ઉપર માંડવ્ય ઉપનિષદની અંદર જે 3 ભૂમિકાઓ, 4 ભૂમિકાઓની વાત કરે છે, ઓમકારના 4 સ્વરૂપો, એની વાત કરીને શ્રી અરવિંદ પુરવાર કરે છે કે આ જગત સત્ય છે. પછી જગતનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન એ અજ્ઞાન. જ્ઞાન અને અજ્ઞાન બે પરસ્પર વિરુદ્ધ છે. જ્ઞાન અને અજ્ઞાન એ પરસ્પર વિરુદ્ધ છે. જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન સંભવી શકે નહીં, જ્યાં જ્ઞાન હોય ત્યાં અજ્ઞાન ના આવી શકે. અરવિંદ કહે છે કે આ બિલકુલ આપણા શબ્દોમાં કરી. મનુષ્યને ખબર ક્યારે પડી કે પોતે અજ્ઞાની છે? જ્ઞાનની ખબર છે કે જ્ઞાન શું છે. ભલે એને ખબર નથી કે જ્ઞાન એને પ્રાપ્ત થયું નથી, પણ જ્ઞાન નામની કોઈ વસ્તુ છે અને એને મારે પ્રાપ્ત કરવાની છે, માટે કહે છે કે હું અજ્ઞાની છું. એનો અર્થ શું થયો? કે માણસની અંદર જ્ઞાન છુપાયેલું છે. અજ્ઞાન તો કેવળ એનું બાહ્ય પડળ છે.
એટલે અજ્ઞાન એ જ્ઞાનને છુપાવે છે અને અજ્ઞાનમાંથી જ્ઞાનને શોધી કાઢવું એટલે અજ્ઞાન અને જ્ઞાનનો પરસ્પર વિરોધ નથી, એ પરસ્પર કોમ્પ્લિમેન્ટરી વસ્તુ. કોમ્પ્લિમેન્ટરી ના કહીએ તો પૂર્વ આગળ પહેલું અને પછીનું એ પ્રકારની હોય છે. પછી બીજો સૌથી મોટો પ્રશ્ન કે આ જગતની અંદર પીડા, દુઃખ અને અશુભ, મુખ્ય વસ્તુ અશુભની છે. એ હોસ્ટાઇલ કોન્શિયસનેસ, વિરોધી તત્વો, વિરોધી ચેતનાઓ, દેવો અને અસુરો જેને આપણે કહીએ છીએ, આ વસ્તુ રહે છે. આનું શું? જગતના બધા જ ફિલોસોફીની અંદર આ વસ્તુનો કોઈ ઉકેલ છે નહીં. આ વસ્તુનો કોઈ ઉકેલ નથી. એટલા માટે પેલા હમણાં કવિએ, અંગ્રેજી કવિએ શેતાનની કલ્પના કરી અને ક્રાઇસ્ટની સામે શેતાન ઉભેલો છે અને શેતાનની સામે ક્રાઇસ્ટ, કારણ કે જાણે કે અવશ્ય થઈ જાય છે એવી બધી વાતો આ બધા જ ફિલોસોફીની લખેલી છે. શ્રી અરવિંદ કહે છે કે આ વાત સાચી છે કે એવા તત્વો છે કે જગતનો વિરોધ કરે છે, આ આધ્યાત્મિકતાનો વિરોધ કરે છે. પણ એ ક્યાં સુધી વિરોધ કરે છે? જ્યાં સુધી તમારી અંદર જ્ઞાનનું અજ્ઞાન તમારી અંદર પ્રગટ ન થાય ત્યાં સુધી. જ્ઞાન પ્રગટ થયું પછી એ લોકોનું કામ થતું રહે છે, એ લોકો રહેતા જ નથી. એટલે અશુભ તત્વ ક્યાં સુધી ટકી રહે છે કે જ્યાં સુધી તમારી અંદર શુભ તત્વનો સંપૂર્ણ આગમન ન થયેલું હોય, પ્રસ્થાપના ન થયેલી હોય, દિવ્ય ચેતનાની પ્રસ્થાપના ન થયેલી હોય, ત્યાં સુધી અશુભ તત્વો તમારી અંદર કામ કરે છે. પછી અશુભ તત્વો તમારી અંદર કામ કરી શકતા નથી. અને જો એ જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય તો પછી અશુભ તત્વોની કોઈ જરૂરિયાત નથી. શ્રી માતાજી ચોખ્ખું કહે છે કે આસુરી તત્વોનું કામ શું છે? આસુરી તત્વોનું કામ આપણી અંદર રહેલી નાનામાં નાની ભૂલોને કહી આપવી. એટલે આપણે વાત નહીં કરીએ, પણ એ નાનામાં નાની ભૂલોને આપણને કહી આપે છે. જ્યારે એ બધી પૂર્ણતા પ્રાપ્ત થાય ત્યાર પછી એની કોઈ જરૂરિયાત નહીં રહે. એ બધા આદર્શ છે. આ આખી વાત છે અરવિંદે એમના બીજા પ્રકરણ, એટલે કે બીજા જે 14 પ્રકરણો છે એની અંદર વાત કરી છે. પુનર્જન્મની વાત આપણે બધા સ્વીકારીએ છીએ, આપણે એની વાતમાં નહીં જઈએ. પણ છેલ્લા 6 પ્રકરણોની અંદર શ્રી અરવિંદે અતિ માનવ એ ઉત્ક્રાંત થવાનો છે, માનવ આધ્યાત્મિક બનશે અને આધ્યાત્મિક બની અને દિવ્ય ચેતનાને પ્રાપ્ત કરશે, એ અતિ માનવ બનશે. જેને કહીએ કે ગ્નોસ્ટિક કોન્શિયસનેસ. ગ્નોસ્ટિક કોન્શિયસનેસ એટલે શું? વિજ્ઞાનમય કોષ, તૈત્તરીય ઉપનિષદનો વિજ્ઞાનમય કોષ એ ગ્નોસ્ટિક કોન્શિયસનેસ છે. એ ગ્નોસ્ટિક કોન્શિયસનેસ અહીંયા આગળ આપણને પ્રાપ્ત થશે. મનુષ્ય એમાં આરોહણ કરશે, મનુષ્યની અંદર અવતરણ કરશે અને મનુષ્ય દિવ્ય ચેતનાને પ્રાપ્ત કરશે. અને દિવ્ય ચેતનાને પ્રાપ્ત કરી અને જગતની અંદર દિવ્યતાનું સ્થાપન થશે. જગત દિવ્ય બની જશે. વિચાર કરો, મનુષ્ય છે, મનુષ્ય જે સભ્યતા, મનુષ્ય જે સર્જન કરેલું છે, એ સર્જનની અંદર એક બાજુ એટમ બોમ્બ પણ છે અને બીજી બાજુ ધર્મ અને આધ્યાત્મિકતા પણ છે. આ મનુષ્યની ડ્યુઆલિસ્ટિક માનવીય સભ્યતા, માનવીય સભ્યતાના આ બંને લક્ષણો છે. એક નેગેટિવ પાર્ટ પણ છે અને પોઝિટિવ પાર્ટ પણ છે. પણ એ નેગેટિવ પાર્ટ એ આપણને બે પ્રેસિપિસ, એક બાજુ એ ઊંચી પહાડ અને બીજી બાજુ ઊંડી ખીણ, એ બે એકી સાથે આપણને આપવામાં આવ્યું છે માનવ જાતને કે તમે નક્કી કરો તમારે શું કરવું છે. નીચે જવું છે કે ઉપર જવું છે. એ મનની સભ્યતાનું લક્ષણ છે, મનની સભ્યતાનું પરિણામ છે. મનની સભ્યતા આમાંથી કોઈ નક્કી કરી શકતી નથી. છેવટે તો પરમાત્માની શક્તિ જે નક્કી કરી શકે છે. અને તે કરવાને માટે શ્રી અરવિંદ આવ્યા હતા. એમણે દિવ્ય જીવનની સાધના કરી અને દિવ્ય જીવનની સાધના કરીને મનુષ્યને સમજાવ્યું કે આ તારું કામ નથી, આ તારું કામ છે. ઉપર ચડવાનું એ તારું કામ છે. અને એમણે એ માતાજીને કરીને વારંવાર કહ્યું છે, ઇફ મેન કન્સેન્ટ્સ ટુ બી સ્પિરિચ્યુઅલાઇઝ્ડ, માણસ જો આધ્યાત્મિક બનવાની સંમતિ જ આપે તો પરમાત્માની શક્તિ બધું જ કામ કરી શકે એમ છે. મનુષ્યને કશું જ કરવાનું નથી. મનુષ્ય પોતે પરમાત્માને સંમતિ આપવાની છે કે હું આધ્યાત્મિક બનવા તૈયાર છું, હું આધ્યાત્મિક ચેતનાને પ્રાપ્ત કરવા માટે તૈયાર છું. પરમાત્મા બધું જ કરી લેશે. કારણ કે આ જગતના જે મુશ્કેલ પરિસ્થિતિઓ છે, આ પરિસ્થિતિઓને નાથવાનું કામ મનુષ્યનું નથી, એ પરમાત્માનું છે. પણ એને મનુષ્યનો ટેકો જોઈએ છે. એ મનુષ્યનો ટેકો જો આપણે આપી શકીએ તો એ બહુ સરળતાપૂર્વક આ કામ કરી શકે. અને પરમાત્માએ શ્રી અરવિંદે આ સાધના કરેલી છે
એમણે તપશ્ચર્યા કરેલી છે અને એમણે બધું ગોઠવેલું છે કે છેવટે અનેક પ્રકારની મુશ્કેલીઓ આવશે, અનેક પ્રકારની મુશ્કેલીઓ આવશે, ભારત દેશની અંદર મુશ્કેલીઓ આવશે, વિશ્વની અંદર મુશ્કેલીઓ આવશે. એ giant dance of Shiva toward the past. There was a thunder as of worlds that fall. Earth was overrun with fire and the roar of death, clamoring to slay what his hunger had made. There was a clangor of destruction's wings. Titan's battle cry was in my ears. Alarm and rumor shook the armored night. આવી પરિસ્થિતિઓ જગતની અંદર આવશે, જગત એનાથી ત્રસ્ત થઈ જશે, પણ છેવટે એવા માણસો આવશે, એવા મહાપુરુષો આવશે. I saw the omnipotent strength in pioneers over the heavenly world which turns toward light, come crowding down the upper stairs of birth. અને શ્રી અરવિંદની જે તપસ્યા છે, તપસ્યાનું પરિણામ દિવ્ય જીવનની સ્થાપના આ પૃથ્વી પર થશે. આપણે આપણા સર્વ પ્રયત્નો દ્વારા, આપણી સર્વ ભાવનાઓ દ્વારા, આપણી સર્વ શ્રદ્ધા દ્વારા, આપણા સર્વ પ્રયત્નો દ્વારા શ્રી અરવિંદના આ માર્ગને આપણે ટેકો આપીએ. બધા માના પ્રેમમાં એક થઈએ એ પ્રાર્થના સાથે